આજે આપણે બજાર જેવો કસ્ટર્ડ પાવડર બનાવીને તૈયાર કરીશું અને સાથે ઠંડુ ફ્રૂટ સલાડ પણ. જો આ પાવડર એકદમ ખૂબ જ ઓછા ખર્ચમાં બનીને તૈયાર થઈ જાય છે અને બજારથી પણ શુદ્ધ અને સાત્વિક એકદમ સરસ એવો બનીને તૈયાર થાય છે. તો પહેલાં આપણે કસ્ટર્ડ પાવડર બનાવીશું અને પછી ફ્રૂટ સલાડ બનાવીશું. તો કસ્ટર્ડ પાવડર માટે મેં અહીંયા અડધો કપ દૂધનો પાવડર લીધો છે, મિલ્ક પાવડર, અને સાથે અડધો કપ કોર્નફ્લાવર લીધો છે. બધું જ મેજરમેન્ટ એકદમ પરફેક્ટ છે. તમે જ્યારે પણ બનાવો આ મેજરમેન્ટ સાથે જ લેજો. 1/4 કપ આપણે ખાંડ નાખીશું. અડધો કપ દૂધનો પાવડર, અડધો કપ કોર્નફ્લોર અને 1/4 કપ ખાંડ, અને ચપટી ભરીને આપણે પીળો રંગ એટલે કે જલેબીમાં નાખવાનો જે યલો રંગ હોય એ નાખીશું. અને 1 ચમચી ભરીને વેનીલા એસેન્સ નાખીશું, જેથી બજાર જેવી જ વેનીલા સુગંધ આવે. વેનીલા કસ્ટર્ડ પાવડર જે બજારમાં મળે છે સેમ ટુ સેમ તૈયાર થશે. આપણે પીસી લેવાનો છે જેથી એકદમ સરસ રીતે પાવડર તૈયાર થઈ જાય. અને યલો કલર નાખવાથી કસ્ટર્ડ પાવડર જે બજારમાં મળે છે સેમ ટુ સેમ એવો જ મળશે. અને આપણે વેનીલા એસેન્સ નાખ્યું એટલે એમની સુગંધ પણ એવી જ આવશે. તો તમે જોઈ શકો છો ખૂબ જ ઓછા ખર્ચમાં અને ડબ્બો ભરીને આપણે તૈયાર કરી શકીએ. તમારે જો વધારે બનાવવાનો હોય, હું એક કાચનો બાઉલ ભરાવી અને તૈયાર કરું છું, એ થઈ રહી એટલે ફરી કરું. જો તમારે વધારે ડબ્બો ભરવો હોય તો બધી ક્વોન્ટિટી ડબલ કરી દેવાની. એટલે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે આપણો વેનીલા કસ્ટર્ડ પાવડર. તો હવે આપણે ફ્રૂટ સલાડ પણ બનાવીશું અને હું તમને નજીકથી પણ બતાવી દઉં. તમે કલર, સ્ટ્રક્ચર કોઈ પણ વસ્તુ જોશો ને તો તમને લાગશે નહીં કે આપણે ઘરે બનાવેલો છે. અને એકદમ સસ્તામાં, બજાર કરતાં ઘણો ઓછા ભાવમાં મળે આપણને. અને હવે તમે જ્યારે દૂધમાં પલાળશો ત્યારે તમે બજારનો કસ્ટર્ડ પાવડર દૂધમાં પલાળો એટલે તમને ખબર પડે અને ખાવામાં તમને જરાય નહીં લાગે કે આપણે ઘરે બનાવેલો છે. બીજું કે તમારે ખીર દૂધપાકમાં વાપરવા માટે બનાવવો હોય તો તમે યલો કલર સ્કીપ પણ કરી શકાય. ફૂડ કલર નહીં નાખવાનો એટલે તમારો પાવડર છે એ સફેદ બને. હવે આપણે ફ્રૂટ સલાડ બનાવીશું. તો ફ્રૂટ સલાડ માટે આપણે 4 કપ દૂધ લીધું છે મેં અહીંયા. બધું જ મેજરમેન્ટ તમને હું પરફેક્ટ આપું છું અને ટિપ્સ પણ પરફેક્ટ. તમે આ રેસીપી ફોલો કરીને બનાવશો તો તમારું ફ્રૂટ સલાડ પણ એટલું સરસ બનશે અને કસ્ટર્ડ પાવડર પણ. બેમાંથી એકમાં પણ તમારે બગડશે નહીં. હવે આપણે દૂધ ગરમ થવા માટે રાખી દીધું છે. દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે પાવડરની સ્લરી બનાવી લેવાની છે. તો 2 ચમચી મોટી અત્યારે મેં ભરીને નાખ્યો છે કસ્ટર્ડ પાવડર. અને સાથે આપણે 1/4 કપ જેટલું ઠંડુ દૂધ નાખવાનું છે, ગરમ દૂધ નહીં. તો ઠંડુ દૂધ આપણે નાખી અને સરસ રીતે મિક્સ કરી દઈશું, જેથી એક પણ ગઠ્ઠો ન થવો જોઈએ. કેમ કે કસ્ટર્ડ પાવડર છે એમાં લમ્સ થઈ જાય કોર્નફ્લાવરનું હોય એટલે. સરસ રીતે આપણે સ્લરી બની ગઈ અને કલર તમે જોઈ શકો છો એકદમ યલો, જે રીતે બજારમાં આપણે લઈને બનાવીએ ને એવું સેમ ટુ સેમ. હવે આપણે દૂધ જોશું. તો દૂધ આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે. ગરમ દૂધ થાય પછી આપણે એની અંદર કોર્નફ્લાવરની સ્લરી નાખવાની છે. તો અહીંયા દૂધમાં એકદમ સરસ ઉભરો આવી ગયો છે. પહેલાં આપણે ખાંડ નાખી દઈશું. તો ખાંડ છે મેં 1/3 કપ લીધું છે. 4 કપ દૂધની સામે 1/3 કપ ખાંડ નાખીશું. અને આપણે કસ્ટર્ડ પાવડરમાં ખાંડ વાપરી છે, પરંતુ 1/4 કપ છે ને એમાંથી આપણે ચમચી એક જ લેતા હોય એટલે મીઠાશ તો આપણે જરૂર પડે. હવે ખાંડ નાખી અને થોડી વાર આપણે ચલાવી લઈશું, જેથી ખાંડ છે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. અને ગળપણ તો એકદમ પરફેક્ટ જ આવશે. 4 કપ સામે 1/3 કપ ખાંડ છે એ પરફેક્ટ છે. વધારે ગળ્યું પણ નહીં અને ફીકું પણ નહીં લાગે, એકદમ સરસ છે. હવે આપણું દૂધમાં ખાંડ પણ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણે ચલાવતા રહીએ છીએ. ગેસની ફ્લેમ મેં અત્યારે લો ટુ મીડિયમ રાખી છે. હવે આપણે સ્લરી નાખવાની છે એટલે ગેસની ફ્લેમ અત્યારે લો કરી દઈશું થોડી, જેથી નીચે આપણે કોર્નફ્લાવર નીચે પડે તો સીધો ચીપકી ના જાય. ગરમ પેન કે ગરમ તપેલું હોય તો નીચે તરત ચોંટી જાય. એટલે આપણે શું કરવાનું કે સ્લરી નાખતું જવાનું, ચમચાથી થોડું મિક્સ કરતું જવાનું, જેથી સ્લરી એકદમ સરસ રીતે બધા દૂધમાં મિક્સ થઈ જાય અને નીચે ચોંટે પણ નહીં. તો અહીંયા આપણે નાખી દીધું છે અને હવે ફરી આપણે 5 થી 7 મિનિટ માટે ઉકાળવાનું, એટલે એ ઘાટું થઈ જશે સરસ મજાનું. હવે હું અહીંયા તમને 2 રીત બતાવીશ કે આપણે તમારે મિલ્કશેક બનાવવો હોય, કસ્ટર્ડ વેનીલા કસ્ટર્ડ છે તો મિલ્કશેકમાં પણ ડ્રાયફ્રૂટ નાખી અને આ રીતે આપણે તમે ઠંડો કરી અને મહેમાનને આપી શકાય અને ઘરે પણ ઉનાળાની લૂમાં પી શકાય. તો તમારે ખીર કે દૂધપાકમાં નાખવો છે કે શરબત બનાવીને આપવું છે, કોલ્ડ ડ્રિંક્સ મિલ્કશેક આપવો છે, તો તમે અત્યારે જે 2 ચમચી આપણે વેનીલા કસ્ટર્ડ નાખ્યો એ સફિશિયન્ટ છે. 4 ગ્લાસ ભરાશે, 4 થી 5 ગ્લાસ ભરાઈ જાય મોટા, અને નાના હોય તો વધારે ભરાય. તો અહીંયા આપણું દૂધ છે એ રેડી થઈ ગયું છે એના માટે. પરંતુ જો તમારે ફ્રૂટ કસ્ટર્ડ અથવા તો આપણે ફ્રૂટ સલાડ બનાવવું છે તો એના માટે આપણે થોડું ઘાટું દૂધ વાપરતા હોય. તો ફરી મેં 2 ચમચી કસ્ટર્ડ પાવડર છે એ દૂધમાં ઓગાળી અને અત્યારે આમાં નાખી દીધો છે. એટલે ટોટલ 4 કપની સામે આપણે 4 ચમચી
કસ્ટર્ડ પાવડર લેવાનો છે. અને આનાથી આપણું ફ્રૂટ સલાડ એકદમ ઘાટું ક્રીમી થઈ જશે. પરંતુ તમને જો પાતળું મેં તમને કહ્યું એ પ્રમાણે મિલ્કશેક તમારે પાતળો બનાવવાનો હોય તે રીતે તમે કરી શકો. અને નહીં તો જો તમારે ઘાટું જ સીધું જોતું હોય 4 કપની સામે 4 ચમચી કસ્ટર્ડ પાવડર નાખી દેવાનો. અત્યારે આપણું દૂધ છે થોડી વાર માટે ઉકાળીશું એટલે આપણું ઘાટું થઈ ગયું છે. અને ચમચામાં પણ તમે જોઈ શકો છો અહીંયા મેં ઠંડુ થવા માટે નીચે રાખી દીધું છે. હવે એકદમ સરસ ઠંડુ થાય પછી આપણે ફ્રીજમાં રાખીશું. તો જેમ ઠંડુ થશે ને એમ ઘાટું થઈ જશે. અને ચમચાની ઉપર હું તમને બતાવી દઉં કે આ રીતે તમે આંગળી માળો ને તો એટલું ઘાટું છે, એકદમ પાતળું દૂધ નથી. હવે આપણે ફ્રીજમાં રાખી દઈશું અને ઠંડુ થવા માટે 1-1.5 કલાક આપણે છોડી દેવાનું છે. તો તપેલામાં લઈ લઈશું જેથી આપણને ફ્રીજમાં મૂકવામાં સરળતા રહે. તો પેનમાંથી આપણે ટ્રાન્સફર હવે કરી દઈશું. તો આ રીતે આ ફ્રૂટ કસ્ટર્ડ પાવડર છે તમે મિલ્કશેક, આઈસ્ક્રીમ, ફ્રૂટ સલાડ, કુલ્ફી બધામાં વાપરી શકો છો. એટલે આખો ઉનાળો એકવાર તમે ડબ્બો ભરીને તૈયાર કરી દો એટલે આખો ઉનાળો તમારો ચાલે. હવે ફ્રીજમાંથી મેં દૂધ કાઢી લીધું છે ઠંડુ થઈ ગયા પછી. હવે ફ્રૂટ્સ તમને જે પણ ચોઈસ હોય એ પ્રમાણે નાખવાના. મેં અહીંયા દ્રાક્ષ, કેળા અને થોડાક ડ્રાયફ્રૂટ્સ, કાજુ બદામની કતરી કરેલી હતી એ મિક્સ કરી દીધા છે. અહીંયા એલચીનો પાવડર પણ નાખી શકાય. અને ન નાખો તો પણ આપણે પ્રસંગોમાં બને એવું જ ફ્રૂટ સલાડ અહીંયા બનીને હવે તૈયાર થઈ ગયું છે. તો હવે સર્વ કરી દઈશું. તમને મારા કસ્ટર્ડ પાવડરની રેસીપી અને ઠંડા ફ્રૂટ સલાડની રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો ખૂબ જ ઉપયોગી આ વિડીયો છે. આખો ઉનાળો તમે આ રીતે કસ્ટર્ડ પાવડર બનાવી ગુલ્ફી, આઈસ્ક્રીમ, મિલ્કશેક, ફ્રૂટ સલાડ, ફ્રૂટ કસ્ટર્ડ ઘણી બધી આઈટમમાંથી બનાવીને તૈયાર કરી શકો છો. તો એકદમ સરળતાથી એકદમ ઓછા અને પરફેક્ટ ટીપ્સ સાથે મેં બતાવ્યો છે. ઓછા ખર્ચમાં બનીને તૈયાર થઈ જાય છે અને મેજરમેન્ટ એકદમ પરફેક્ટ છે. તમે આ મેજરમેન્ટ ફોલો કરશો તો તમારો કસ્ટર્ડ પાવડર ક્યારેય બગડશે નહીં. દર ઉનાળામાં ડબ્બો ભરીને બનાવો. આખો ઉનાળો તમે આમાંથી મિલ્કશેક પણ બનાવી શકાય, ફ્રૂટ સલાડ, આઈસ્ક્રીમ બનાવીને એન્જોય કરી શકો છો. તો અહીંયા આપણું થઈ ગયું છે તૈયાર મસ્ત મજાનું ઠંડુ ફ્રૂટ સલાડ. તો તમે જોઈ શકો છો કલર, એનું સ્ટ્રક્ચર બધું જ કે તમને બિલકુલ નહીં લાગે કે ઘરે બનાવેલો છે. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. આવજો.